આપણા મન મંદિરમાં નિવાસ કરે છે. જો ભક્તિનું ઠેકાણું કયું, રહેઠાણ કયું, તો કે વૈષ્ણવોનું, હરિભક્તોનું જે હૃદય છે એ જ ભક્તિનું નિવાસ સ્થાન છે. વૈષ્ણવ માનસાની એમ મહાત્મ્યમાં લખ્યું. જે વૈષ્ણવો છે પ્રભુના ભક્તો, એનું માનસ, એનું મન એ જ ભક્તિનું રહેઠાણ છે, નિવાસ સ્થાન છે. ભક્તિના દર્શન તમને ત્યાં થશે, બીજે ક્યાં થાય? પછી એક સુંદર કથા સંભળાવી છે કે એક તુંગભદ્રા નદીના કિનારે મોટું નગર છે, ચારે વર્ણના લોકો રહે છે. એમાં એક બ્રાહ્મણ વર્ણમાં આત્મદેવ મહારાજ રહે છે. બહુ પવિત્ર બ્રાહ્મણ છે, ભજનાનંદી ભૂદેવ છે, વેદ પાઠી છે, બહુ વિદ્વાન, શ્રૌત કર્મ સ્માર્ત કર્મમાં નિષ્ણાત છે. દ્વિતીય એવ ભાસ્કર, જાણે બીજા સૂર્ય ધરતીમાં ઉતરે એવા તેજસ્વી છે. આત્મદેવ મહારાજ પરણ્યા, એમના પત્નીનું નામ ધુંધુલીબાઈ બતાવ્યું છે. આ ધુંધુલી બહુ વિચિત્ર સ્વભાવની છે, એનામાં સંસ્કાર બહુ ઓછા છે બહુ દેખાવડી, સુંદરી, સુકુલોદ્ભવા, ઉત્તમ કુળમાં જન્મેલી છે, સુંદરી છે, પણ અમુક કુટેવો એનામાં પડી ગઈ છે. ધુંધુલીમાં કઈ કઈ કુટેવો છે, 2 શ્લોકોમાં એનો પરિચય ભાગવતમાં આપ્યો છે. આત્મદેવ તો પરમ વિદ્વાન, પરમ પંડિત, ખૂબ જ્ઞાની પુરુષ, ભગવાનના ભક્ત પણ છે, પણ આ ધુંધુલીબાઈ વિચિત્ર સ્વભાવના છે. એનામાં સારી ટેવો નથી, કુટેવો ઘણી છે. એક કુટેવ બતાવી છે કે આ ધુંધુલીબાઈ લોક વાર્તા રતા નિત્ય ક્રૂરા સુંદરી સુકુલોદ્ભવા. મહારાજને ભગવાનની વાતો કરવી ને સાંભળવી ગમે છે, પણ આ ધુંધુલીબાઈને ભગવાનની વાતો સાંભળવી નથી ગમતી. લોક વાર્તા રતા, એને લોકોની વાતો બહુ ગમે છે. ગામમાં કથા થાય, આખું ગામ હાજર હોય, પણ આ ધુંધુલીબેન કોઈ દી કથાના મંડપમાં તમને દેખાય નહીં. કથામાં કોઈ રસ જ નહીં અને કોઈ રુચિ જ નહીં. લોક વાર્તા રતા છે, લોકોની વાતો બહુ ગમે, હરિની ચર્ચા ન ગમે. એક એકના ઘરે ફરતી હોય ને બધાની વાતો સાંભળતી હોય. ગામમાં શું બને છે તમારે જાણવું તો આખા ગામમાં ન ફરવું પડે. ધુંધુલીબાઈને ઘરે પહોંચી જાઓ, આખા ગામની કથા તમને સંભળાવે કે કોને ઘરે પારણું બંધાવવાનું છે, કોના દીકરા જુવાન થઈ ગયા છે, કોની સગાઈ થઈ છે, કોના લગ્ન થવાના છે, બધી એને ખબર હોય છે. અને એનો ધંધો જ છે લોક વાર્તા રતા. એને ભગવાનની વાતો નથી ગમતી. જો પતિ પત્નીમાં કેટલો ફરક છે તમે જુઓ તો ખરા. આત્મદેવ ભગવાનના પરમ ભક્ત હરિના, જ્યારે જુઓ ત્યારે તમારા જેવા ભક્તોને ભેળા કરી ક્યારેક ભાગવતની કથા સંભળાવે, ક્યારેક રામાયણની કથા સંભળાવે. પણ આ ધુંધુલીબાઈ કોઈ દિવસ કથાના મંડપમાં પગ મૂકતા નથી, રખડ્યા જ કરે, રજડ્યા જ કરે, જેની તેની વાતો સાંભળ્યા કરે. પારકી પંચાત, જો આ કેટલી ભયંકર કુટેવ છે આ જીવનની. ભક્તો આ બધી વાતો યાદ રાખજો, આપણા જીવનની આ વાતો છે. અને એટલા માટે એને બહુ ધ્યાનથી સાંભળી અને જીવનમાં એને યાદ રાખવી પડશે, એનો અમલ કરવો પડશે. કુટેવોને કાઢવી પડશે કથા સાંભળ્યા પછી. અને જે સારી ટેવો છે, સદગુણો છે, સંસ્કારો છે, એને જીવનમાં ભરવા પડશે. ધુંધુલીનો બીજો દુર્ગુણ છે ક્રૂરા, બહુ ક્રૂર છે. એના દિલમાં દયા નથી, એનું કાળજું બહુ કઠોર છે. નહીંતર નારીનો સ્વભાવ તો કેટલો કોમળ હોય, પણ આ નારી વિધાતાની સૃષ્ટિમાં અપવાદ રૂપ છે, ક્રૂરા. આ ધુંધુલી બહુ ક્રૂર છે, દિલમાં દયાનો અંશ નથી. પાછી પ્રાયસો બહુ જલપીકા, એને સારું બોલતા નથી આવડતું, બકવાસ બહુ કરે છે આ ધુંધુલીબાઈ. એ સારું બોલતા નથી આવડતું એને. મહારાજ હંમેશા ભગવાનની કથા વાર્તા કરે ત્યારે આ બાઈ મન પડે એમ બક્યા કરે છે. અને બોલવું અને બકવું એમાં ઘણો ફરક છે ભાઈ. બોલવાની આપણે ત્યાં મનાઈ નથી, પણ કેવું બોલવું? આપણા સંતો કહે છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ પ્રિયમ પ્રિયંચ નાનૃતમ બ્રુયાત એસ ધર્મ સનાતન. સનાતન ધર્મ સમજાવે કે ભાઈઓ બહેનો સત્યમ બ્રુયાત, હંમેશા સાચું બોલો, સાથે સાથે પ્રિયમ બ્રુયાત, પ્રિય બોલજો. એવું સત્ય પણ ન બોલજો કે જે બીજાને અપ્રિય લાગે, કોઈના દિલમાં ખૂચે. એવું સત્ય બોલવાની પણ જરૂર નથી. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. અને ત્રીજી ઘોષણા કરી કે હું પ્રિય પણ ન બોલજો કે જે જૂઠું હોય, અસત્ય હોય. આનું નામ છે સનાતન ધર્મ. કેવું બોલવું એ પણ સમજાવે છે આપણા શાસ્ત્રકારો. સંત કબીર સાહેબ પણ લખે કે ऐसी बानी बोलिए मन का आपा खोए औरन को शीतल करे आपहु शीतल हो. હે ભાઈ બહેનો, એવી વાણી બોલજો કે સાંભળનારના દિલમાં શીતળતા, ઠંડક થાય, ટાઢક થાય, મનના તમામ સંતાપ દૂર થઈ જાય. એવી મધુર વાણી બોલજો કે સાંભળનારના હૈયામાં ટાઢક થાય, શીતળતા મળે.
બીજાના મનમાં આપણા વચન સાંભળીને સંતાપ થાય હું ક્યારેય ન બોલજો, મનાઈ કરી છે. આ જ વાત આપણા કચ્છી સંત મેકરણ દાદાએ કરી કે જીવો તો ઝેર મથિયો, સકર થયો મુંજા સેણ, મરી વેંધા માડુવા અને રોંધા ભલે જા વેણ. જેને જીનામનો મંત્ર જગતને આપ્યો આ કચ્છી સંત આપણા મેકરણ દાદા સેવાવ્રતી, એમણે લખ્યું કે હે ભાઈઓ બહેનો, જીવન એવું જીવજો કેવું તો કે સાકરના જેવું મધુર જીવન, ઝેર જેવું જીવન ન જીવજો, નહીં તો લોકો તમને થૂંકી નાખશે. સાકર જેવું મીઠું જીવન જીવજો. પણ ઘણાને બીક લાગે કે બહુ મીઠા થવા જઈએ સાકર જેવા, લોકો અમને ચૂસી જાય, આખે આખા ગળી જાય, પછી અમારે શું કરવું ભાઈ? પણ ભલે ચૂસી જાય, ભલે રાજી થાય એ ચૂસીને. શક્કર થયો મુંજા શેણ, કેટલી સરસ વાત કહે મારા સ્નેહી, મારા વાલા, તમે બધા સાકર જેવા મધુર બનજો. વાણી મીઠી, વ્યવહાર મીઠો, આ સાચું જીવન છે, મધુરતા. અને મેઘણ દાદા આગળ લખ્યું કે મરી વેંધા માડુવા. આપ સૌ જાણો છો કે એક દિવસ માણસ તો ગુજરી જશે, પણ માણસના વેણ રહી જશે, એના વચન, એના શબ્દ દુનિયા સંભાળશે કે આ કેટલું સરસ બોલતા. માણસ નથી રહેતો આ જગતમાં, ગુજરી જાય એક દિવસ, એનો સમય પૂરો થાય ત્યારે, પણ એના વેણ રહી જાય, એની વાણી રહી જાય છે. પાણી છે એ આપણા શરીરને શુદ્ધ કરે, પણ સંતોની વાણી આપણા મનને શુદ્ધ કરે છે. પાણીથી શરીર શુદ્ધ થાય આપણું તન, પણ સંતોની વાણીથી આપણું મન શુદ્ધ થાય છે. અને યુગો યુગો સુધી લોકો એ મહાપુરુષોની વાણીને યાદ કરતા હોય છે. રોંધા ભલે જ આવે, ભલા માણસના વચન આ જગતમાં રહી જાય છે. અને જીવન મધુર બનાવજો. તો શું કઈ રીતે જીવવું, કેવું બોલવું, એ પણ આપણા સંતો સમજાવી ગયા છે. દિવ્ય વાતો. ધુંધુલીબાઈને સારું બોલતા આવડતું નથી, બકવાસ બહુ કરે છે. પાછી કેવી તો કે કલહ પ્રિયા. મહારાજ આત્મદેવ કૃષ્ણ પ્રિય છે, કનૈયો વાલો લાગે, પણ આ કલહ પ્રિયા ધુંધુલીબાઈ એને ઝઘડો બહુ વાલો લાગે છે. આ દિવાળીબાઈ નથી, કજિયાળીબાઈ છે. લડાઈ ઝઘડા કજિયા કંકાસ એને કરવા બહુ ગમે છે. ઘરમાંથી બહાર નીકળે ખાઈ પીને મહારાજની ચિંતા થાય કે હમણાં સાંજ સુધી 2-4 ફરિયાદો આવશે, મારે લોકોને હાથ જોડીને મનાવવા પડશે, સમજાવવા પડશે. અને બહારથી કોઈ બાજનાર ન મળતી સમજી લો કે મહારાજનું આવી બન્યું, ઘરવાળાનો જ વારો કાઢે કે આ બહારથી કોઈ મળ્યું નથી, તમે ઝઘડવા આવી જાઓ, ખબર પડે કોણ જીતે છે. આવી ખતરનાક બાઈ છે ધુંધુલી, કલહ પ્રિયા. આવી પત્ની સાથે પણ આત્મદેવ મહારાજ સુખીથી જીવી રહ્યા છે. શું કરે? જૂના જમાનાની આ વાત છે, મહારાષ્ટ્રની આ ઘટના છે. તુંગભદ્રા નદીના કિનારાની આ કથા છે, પ્રાચીન ઘટના. આવી પત્ની સાથે પણ પ્રેમથી જીવે છે. કારણ કે જૂના જમાનો હતો, એ વખતે બધું બહુ સહન લોકો બહુ કરતા, બહુ બધું નિભાવી લેતા, જેવું પાત્ર મળે એને નિભાવી લેતા જિંદગીભર. આજ સમય બદલી ગયો છે. આજ થોડીક તકલીફ વાળું પાત્ર મળે તરત છેડા છૂટા, વાર ન કરે મારા વાલીડા છૂટા છેડા કરતા. જરાક તકલીફ થાય સીધા છૂટા છેડા. પણ બરાબર પૂછો તો ખરા, આ મહારાજ જ્યારે છેડાછેડી બાંધે કેટલી મહેનત કરતા હોય છે અમારા ભૂદેવો. સોપારી પધરાવે ને, સવા રૂપિયો પધરાવે ને, ચોખા ને હળદર ને કંકુ ને અબીલ ને ગુલાલ ને કેટલું બધું, અને પછી ગાંઠ વાળે, 1-2-3 ગાંઠો વાળે, અને છતાંય ક્યારે છેડા છૂટા કરી નાખે ખબર ન પડે. આ નવો જમાનો છે. આજ લોકોમાં સહનશીલતા ઘટી. આવી કોઈ પાત્ર મળે તરત છૂટા થઈ જાય, એ તારા રસ્તે, હું મારે રસ્તે. પણ આજે કથા તમે સાંભળો છો આત્મદેવની, હમણાંની કથા નથી, બહુ પ્રાચીન સમયની છે. એ વખતે લોકો જેવું પાત્ર મળે નિભાવી લેતા. હરિએ જે આપ્યું તે હરિની ઈચ્છા, બહુ સહન કરતા. આજે આપણામાં સહનશીલતા રહી નથી, અને એટલા માટે આ છેડા છૂટવા લાગ્યા છે, સંબંધો તૂટવા લાગ્યા છે. તો ધન્ય છે આત્મદેવને, બહુ સહન કર્યું એને. એમાં પાછું સંતાન થતું નથી, બહુ દુઃખી થયા કરે. રે મેં હું કયું પાપ કર્યું હશે, મારે ત્યાં સંતાન કેમ નથી? એક દિવસ કંટાળ્યા છે, ઘર છોડી જંગલમાં ગયા, એક સરોવરના કિનારે બેઠા છે, આંખમાં આંસુડા છે. અરે હવે મારે ઘરે જવું નથી, મારે જીવવું નથી, આ તળાવમાં પડી હું આત્મહત્યા કરી લઈશ, જળ સમાધિ લઈ લઈશ. જ્યાં કૂદવાની તૈયારી કરી એ જ વખતે એક સંત આવ્યા, અચાનક હાથ પકડ્યો, એ મહારાજ રહેવા દો, આવું પગલું કેમ ભરો છો? આ તો કાયરનું કામ છે. હરિએ આપેલું માનવ શરીર એને કેમ વેડફવા બેઠા છો? તમે તો વિદ્વાન બ્રાહ્મણ લાગો તો કે હા હું બ્રાહ્મણ છું, વિદ્વાન પણ છું. મહારાજ પગમાં પડ્યા છે સંતના. તો પછી આત્મહત્યા શું કામ કરો છો? રડતા રડતા બધી વાત કરી કે એક તો પત્ની આવી કજિયાળી મળી છે,
કંટાળી ગયો છું આ ઘરવાળીથી, એટલે જંગલમાં આવ્યો છું ને આત્મહત્યાનો વિચાર. બીજું સંતાન થતું નથી. એકાદ દીકરો હોત ને મહારાજ, તમારી પાસે જે વેદની વિદ્યા છે, શાસ્ત્રનું જ્ઞાન, એ હું પુત્રને ભણાવત, પણ મારે ત્યાં કોઈ સંતાન નથી. કોણ જાણે મેં કયું પાપ કર્યું હશે, મને કંઈ ખ્યાલ નથી. કયા જન્મનો કર્મ નડે છે. સંતેના ભાગ્યની રેખાઓ રે જોઈને જ્ઞાની પુરુષ જાણી ગયા. આત્મદેવને સમજાવ્યું, મહારાજ ખોટી હઠ ન કરો, તમારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. આ જન્મે તો ઠીક, પણ 7 જન્મ સુધી તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. ખોટી હઠ ન કરજો. જે હઠ કરે એ હેઠો પડે છે. હઠ કરે બહુ હેરાન થાય છે જીવનમાં, અને જે ખોટી હઠ કરે એને હરિ ક્યારે મળતા નથી ભાઈ. હરિને જો મળવું હોય તો હઠાગ્રહને છોડજો બધા. દુરાગ્રહ, હઠાગ્રહ એકે સારા નથી. અનાગ્રહી બનવું પડશે, અથવા ગાંધી બાપુની જેમ સત્યાગ્રહી બનવું પડશે, તો હરિની પ્રાપ્તિ થાય. સત્યાગ્રહ સારો, અનાગ્રહી વલણ સારું, પણ હઠાગ્રહ ને દુરાગ્રહ આ બેને જીવનમાંથી તગેડવા પડશે, કાઢવા પડશે ભાઈ. અઠીલા માણસને હરિ ક્યારે મળે નહીં. જે હઠ કરી હેઠો પડે છે, હેરાન થાય છે. માટે હે મહારાજ, તમે ખોટી હઠ ના કરજો, તમારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. આત્મદેવ રડે છે, હે સંત મહારાજ કૃપા કરો, એકાદ દીકરો થયો, આશીર્વાદ આપો. તમે તો પરમ સંત છો, ધારો તે કરી શકો છો, સિદ્ધ પુરુષ છો. સંતને દયા આવી, જોડીમાં હાથ નાખી ફળ કાઢીને આપ્યું કે લ્યો મહારાજ, આ ફળ તમારી પત્નીને ખવડાવજો, જો એ ખાશે જરૂર પુત્ર થશે. ઘણા લોકો પૂછે કે કયું ફળ હતું, સફરજન હતું કે કેળાનું ફળ હતું કે ચીકુ હતું કે કેરી હતી, પણ ભાઈ આમાં કોઈ નામ લખ્યું નથી. પણ મને એમ લાગે કે આ સંત પુરુષે પોતાના જીવનભરનું જે ભજન હતું, સાધના, એ સાધનાનું ફળ આપી દીધું છે બધાને. ફળ લઈને મહારાજ ઘરે આવ્યા, પત્નીને કહ્યું લે આ ફળ સંતની પ્રસાદી છે, પ્રેમથી આરોગી જાઓ, આપણે ત્યાં પુત્ર થશે. પણ હમણાં તમે સાંભળી કે આ બાઈ કોઈનું માનતા નથી, પોતાનો જ કક્કો સાચો કરે છે. ફળ એને ખાધું નથી. બપોરે એની એક સખી મળવા આવી બેન, પણ એની પાસે આ ફળ કાઢ્યું છે, દેખાડ્યું છે કે અમારે શું કરવું, મારે આ ફળ ખાવું નથી. ફળ ખાધા પછી હું સગર્ભા બનીશ, આ અવસ્થામાં મારાથી કંઈ હરાશે ફરાશે નહીં. વળી એ ગર્ભ ઉદરમાં આડો થઈ જાય તો મારે મરવું પડે. મરવું કોને ગમે સખી? શું કરવું? સખી કંઈ સમજાવી શકે નહીં. પાછી ગઈ. બપોર પછી એની બેન મળવા આવી, સગી બેન ગામમાં રહેતી, ધૂંધુલી કરતા ચઢે એવી હતી એક બેન. ધૂંધુલીને કહ્યું તો નકામી ચિંતા કરે છે, ગાય ઊભી છે ને આંગળી, તો હા તો ગાયને ફળ ખવડાવી દે, એટલે મહાત્માની પણ પરીક્ષા થઈ જશે કે આ સાધુ સાચો છે કે ખોટો છે, એના પેલું ફળ સાચું છે કે ખોટું. ગાયને ખવડાવી દે. પણ પછી આ દીકરો ક્યાંથી દેખાડવો? તું ચિંતા ન કર, 9 મહિના તારે નાટક કરવું પડશે. એ ધૂંધુલી બેન, અને તમને બધું નાટક કરતા આવડે છે. મહારાજ બહુ ભોળા છે, પૂછે તો કહી દેજો ફળ મેં ખાઈ લીધું છે, 9 મહિના ખાઈ પીને આરામ કરજે, હું પણ માં બનવાની છું, મારે ત્યાં દીકરો થશે, હું તને આપી દઈશ. અમારે ઘરે સંતાન ઘણા છે, ધન નથી. ધુંધુલીબેન, તમારે ત્યાં ધન ઘણું છે કે સંતાન નથી, તું મારા પતિને ધન આપજે, અમે 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 અમારું સંતાન તને આપશું. જો બે બહેનોએ નક્કી કર્યું, મહારાજને કંઈ ખબર નથી. અને ઓલું ફળ જે હતું સંતની પ્રસાદીનું, એ ગાયને ખવડાવી દીધું. જો આ સંતની પ્રસાદી ક્યારે નિષ્ફળ જતી નથી. આજે વર્ષો પછી ગાય વિયાવાની છે. આ બધું ધુંધુલીએ પતિને છેતરે આવેલું ફળ ગાયને ખવડાવ્યું, પોતે 9 મહિના નાટક કર્યું હું માં બનવાની છું. સમય પૂરો થયો. ધુંધુલીની બેનને ત્યાં ખરેખર દીકરાનો જન્મ થયો. માગ્યા એટલા હજારો લાખો રૂપિયા દીધા, ધન આપ્યું, અને ધનના બદલામાં એ દીકરાને પોતાને ઘરે લાવ્યો છે, લીધો છે. આત્મદેવ મહારાજને કંઈ ખબર નથી. રાતોરાત આ બધી ઘટના ઘટી ગઈ. સવાર પડતા ધુંધુલી એક દાસીને દોડાવી સમાચાર આપ્યા મહારાજને કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો. ખરેખર ધુંધુલીએ કોઈ બાળકને જન્મ આપ્યો જ નથી. હજારો ધન આપીને, સંપત્તિ આપીને એક બીજાની જે સંતતિ એને ઘરે લીધી છે. એ વેચાતો લીધો આ દીકરાને દ્રવ્ય આપીને. આ બાજુ એકાદ મહિના પછી ગાય વિયાણી છે, એને ત્યાં પણ દીકરો થયો. મનુષ્ય જેવું સુંદર સ્વરૂપ છે. આખું ગામ જોવા દોડ્યું, દર્શન કરવા આજુબાજુથી લોકો આવે છે. આવું તો ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય નજરે નિહાળ્યું નથી. ગાયને ત્યાં દીકરો થયો. આખું શરીર મનુષ્યના જેવું, થોડા કાન લાંબા હતા એટલે બાળકનું નામ ગોકર્ણ રાખ્યું છે. ગાયના જેવા લાંબા કાન છે થોડા. આખું શરીર દિવ્ય છે. લોકો દર્શન કરીને બહુ રાજી થાય. આત્મદેવના વખાણ કરે કે મહારાજ આ તમારું ભાગ્ય ફળ્યું, તમારે ત્યાં પણ દીકરો આવ્યો, ગાયને ત્યાં દીકરો આવ્યો, 2 સંતાન. વર્ષો સુધી તમારે ત્યાં એકે સંતાન નહોતું, પણ સંતના આશીર્વાદ તમને મળ્યા ને 2 સંતાન થયા છે. લોકો વખાણ કરે, આત્મદેવ રાજી થાય છે. બંને દીકરા, એમાં
ગાયના પુત્ર નામ ગોકર્ણ રાખ્યું છે, ધુંધુકલીએ પોતાના દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું છે. જેવું પોતાનું નામ એવું દીકરાનું નામ. મહારાજ કે પણ આવું નામ ન રખાય, એની રાશિ જોવી પડે. દરેક રાશિના અક્ષર હોય છે, દરેક નક્ષત્રના પણ 4 ચરણ એના અક્ષર હોય છે. ધુંધુલી ખીજાણી હવે મહારાજ તમને કંઈ ખબર ન પડે, આપણે રાશિ બાશી કંઈ જોવું નથી, જે મારી રાશિ એ જ દીકરાની રાશિ. પોતાનું નામ ધુંધુલી, દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું છે. કેટલી ખતરનાક છે ભાઈ. પતિદેવની વાત તો એ સાંભળતી જ નથી, માનતી જ નથી, પોતાનું ધાર્યું જ કરે છે. અને બે દીકરા એક જ ઘરે ઉછરી રહ્યા છે, પણ બેના જીવનમાં કેટલો ફરક છે. ગોકર્ણ જે સંતે સાધનાનું ફળ આપ્યું પોતાના ભજનનું, એનાથી ગોકર્ણનો જન્મ થયો છે, મહાન જ્ઞાની થયા, હરિના પરમ ભક્ત બન્યા. જ્યારે ધુંધુકારી મહાખલહ, ગોકર્ણ પંડિતો જ્ઞાની અને ધુંધુકારી મહાખલહ. ગોકર્ણ પંડિત થયા, વિદ્વાન જ્ઞાની થયા, ધુંધુકારી મહાદુષ્ટ થયો, પાપી થયો છે. જીવનમાં કોઈ પાપ ધુંધુકારીએ બાકી રાખ્યું નથી. શરાબી બન્યો, જુગારી બન્યો, વ્યભિચારી થયો, ચોર થયો, બધા જ પાપ એણે કર્યા છે. બ્રાહ્મણ શરીર મળ્યું પણ બ્રાહ્મણ તરીકે જીવ્યો નથી. સ્નાન શૌચ ક્રિયાહીન સવહસ્તેન ભોજનમ. નથી સ્નાન કરતો, નથી સંધ્યા કરતો, નથી ગાયત્રીના જપ કરતો, નથી કોઈ વેદ પારાયણ કરતો, કંઈ ભણ્યો જ નથી. ગોકર્ણ મહારાજને જાય જુઓ ત્યારે ગોકર્ણના હાથમાં શાસ્ત્ર હોય, ક્યારેક ગીતા, ક્યારેક રામાયણ, ક્યારેક ભાગવત વાંચતા હોય. જ્યારે ધુંધુકારીના હાથમાં હંમેશા શસ્ત્ર હોય, હથિયાર લઈને ફરતો, આવ્યો નથી, ઝાટક્યો નથી. લોકોના બાળકોને રમાડવા લઈ જાય, જેને કૂવામાં નાખી આવે, આટલો ભયંકર છે આ ધુંધુકારી. રોજ ફરિયાદો વધવા લાગી. ગોકર્ણ મહારાજ, અરે આત્મદેવ મહારાજ કંટાળી ગયા. અરે આના કરતાં સંતાન નહોતું ત્યારે હું બહુ સુખી હતો, સંતની વાત સાચી છે, સંતે મને ખૂબ સમજાવ્યું કે હઠ ન કરો, તમારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. અરે રે, આ પાપી દીકરાએ તો મારું નામ બોડ્યું, મારા આખા કુળને કલંક લગાડ્યું છે. આવા દીકરા શું કામના? આ આત્મદેવની આંખમાંથી આંસુડા ઉભરાણા છે, ખૂબ રડે છે. અરે રે, કો ગચ્છામી, કો તિષ્ઠામી, કો મે દુઃખમ વ્યપોત. હું ક્યાં જાઉં? મારું દુઃખ, મારું આ દર્દ કોને કહું? કોને કહું? દિલડાની વાતું હવે નથી રહેવાતું, નથી રહેવાતું. હું ક્યાં જઈને કહું? શું કરું? રડવા બેઠા છે. ગોકર્ણને ખબર પડી, દોડતા આવ્યા, પિતાના આંસુડા લૂછ્યા. આ જ્ઞાની દીકરો સમજાય, પિતાજી રડો નહીં, તમને રડાવનારા મોહ અને મમતા છે, એને મનમાંથી કાઢી નાખો. પિતાજી તમને એમ છે કે આ મારો દીકરો છે, એ દુરાચારી બન્યો છે, બગડી ગયો છે, એટલે તમે રડો છો ને. પણ તમે જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કરો કે આ જગતમાં કોઈ કોઈનું નથી. કોનું ધન, કોના સંતાન? અસારહ ખલુ સંસારઃ, ગોકર્ણ બોલ્યા છે. અસારહ ખલુ સંસારઃ દુઃખરૂપી વિમોહક સુતઃ કસ્ય ધનં કસ્ય સ્નેહવાન જ્વલતે નિસમ. હે પિતાજી, આખો સંસાર અસાર છે, પાછો દુઃખરૂપી છે. અને વિધાતા એક એક પ્રાણી પદાર્થમાં એટલો મોહ મૂક્યો છે કે જાણવા છતાં માણસ એને છોડી શકતો નથી. વિમોહક. એ પિતાજી, કોનું ધન, કોના સંતાન? આ મમતાને કારણે લાગે, આસક્તિને કારણે કે આ બધું મારું છે. ખરેખર આપણું કંઈ નથી. એક હરિ સિવાય આપણું કોઈ નથી. આ જ વાત આપણા ગુજરાતી ભક્ત કરે છે. કોના છોરું ને કોના વાછરું રે, કોના માને રે બાપ. કોના છોરું ને કોના વાછરું રે, કોના માને રે બાપ. અંતકાળે જાવું જીવન એકલું, અંતકાળે જાવું જીવન એકલું, અંતકાળે જાવું જીવન એકલું, અંતકાળે જાવું જીવન એકલું. એ સાથે પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીજીએ. એ સાથે પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીજીએ. એ સાથે પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીજીએ. એ સાથે પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીજીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીજીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીજીએ. કઠણ ચોટ છે
કાળની રે મરણ મોટેરો માર. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માર. કંઈક રાણા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા. એ છોડી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીએ. એ છોડી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીજીએ. એ છોડી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીએ. એ છોડી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીજીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીજીએ. આપણા ગુજરાતમાં અનેક ભક્તો થયા. આ જે ભજન છે ધીરા ભગતનું છે. છેલ્લી કડીમાં લખ્યા ભક્ત, દાસ ધીરો રમે રંગ મારે, રમે દિવસ ને રાત. દાસ ધીરો રમે રંગ મારે, રમે દિવસ ને રાત. મારું તારું હવે મૂકી દિયો, મારું તારું હવે મૂકી દિયો. એ રમો હરિની સંગાત, હે તે હરિનો રસ પીજીએ. હે રમો હરિની શૃંગાર, હે તે હરિનો રસ પીજીએ. એ રમો હરિની સંગાત, હે તે હરિનો રસ પીજીએ. હે રમો હરિની શૃંગાર, હે તે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માર. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માર. કંઈક રાણા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા. એ મેલી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીજીએ. હે મેલી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીજીએ. એ છોડી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીજીએ. એ છોડી હાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીજીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીજીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીજીએ. એ હવે હેતેથી હરિનો રસ પીજીએ. એ હવે હેતેથી હરિનો રસ પીજીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીજીએ. એ હવે પ્રેમેથી પ્રભુનો રસ પીજીએ. ગુજરાતના એક મહાન ધીરા ભગતનો આ પદ જો, આ કેટલું સુંદર ભજન કે કોના છોરું ને કોના વાછરું. આ બધું એક મોહ છે, મમતાને કારણે લાગે આ બધું મારું છે, બાકી આખો સંસાર અસાર છે, કોઈ કોઈનું નથી, એક હરિજાપણા છે. અને એટલા માટે સદગુરુ મારા ડોંગરે દાદા કહેતા કે જીવનો જગત સાથેનો સંબંધ કાચો છે, પણ જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે. જગત સાથેનો સંબંધ કાચો છે આપણો, કોઈ સંબંધ હંમેશા કાયમ ટકતા નથી. જગતના જરાક તકલીફ થાય ને સંબંધ તૂટી જાય છે, પણ જીવનો હરિ સાથેનો સંબંધ સાચો સંબંધ છે. આ કાયમી સંબંધ છે આપણો. એટલે સતત એની સાથે જોડાઈને રહીએ મનથી. શરીરથી ભલે તમે સંસારમાં ગમે ત્યાં ફરતા હો, પણ મનથી હરિ સાથે જોડાઈને રહેવું, આનું નામ છે ભક્તિ. તન ભલે સંસારમાં રહે, આપણા ઘરમાં હોય કે ખેતરમાં હોય કે દુકાને શરીર બેઠું હોય, પણ મન સતત આપણું હરિના ચરણોમાં રમતું હોય, આનું નામ ભક્તિ છે. સંસારમાં સરસો રહે, જો ભગવાન બોલ્યા સંસારમાં સરસો રહે અને મન મારી પાસ. જે સંસારમાં લેપાય નહીં એને જાણું મારો દાસ. હરિનો દાસ છે કે જેમ જળમાં કમળ રહે એમ નિર્લેપ થઈને આ જગતમાં રહે, મન સતત ભગવાનમાં ચોંટેલું રહે, આનું નામ ભક્તિ છે. આ સાચો હરિનો દાસ કહેવાય છે. આજ ગોકર્ણ મહારાજ ખૂબ જ્ઞાની છે, સમજાવે પિતાજી આ બધી મમતા છોડો, મમતાને કારણે તમારી આંખમાં આંસુડા છે. આ મોહને ત્યાગી વનમાં જઈ સાધુ સંતોની સેવા કરો અને હરિની ભક્તિ કરો, તો જ તમારું ઉદ્ધાર કલ્યાણ થશે. મોહ તો નરકે ગતિ. પિતાજી આવો ના મોહ રાખી અને જો ગુજરી જશો ને તમારે નરકમાં પડવું પડશે. મોહ માણસને નરકમાં ધકેલે છે, માટે છોડો મોહ. દેહેસ્તિ માંસુરુધિરે ભીમતિન ત્યજત્વમ
જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ, બધી જ મમતા છોડી વનમાં જઈ હરિનું ભજન કરો. ગોકર્ણના શબ્દ હૃદયમાં ઉતર્યા છે. આત્મદેવ મહારાજ એ જ વખતે ઘર બાર બધું છોડી દીધું, તમામનો ત્યાગ કરી વનમાં એકાંતમાં બેસી હરિનું ભજન કરવા બેસી ગયા છે. અને એક દિવસ હરિને ભજતા ભજતા હરિના ચરણમાં પહોંચ્યા છે. ગોકર્ણ મહારાજ પણ તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે. ઘરમાં 2 જ જણ બચ્યા, ધુંધુલી ને ધુંધુકારી. રોજ ધુંધુકારી ધુંધુલીને મારવા લાગ્યો છે. ધન માટે જુગાર રમવા એને રૂપિયા જોઈએ છે, ધન જોઈએ છે, મદિરા પાન કરવા ધન જોઈએ છે. જો કેટલો પાપી છે, રોજ મારે છે. કો વિત્તમ તિષ્ઠતિ બ્રૂહી હનીષ્ય લત્તયાન ચેત. અને ધુંધુલી કંટાળી ગયા, અરે રે આ પાપી દીકરાએ તો ગજબ કરી નાખ્યો, રોજ ફટકારે છે મને, આના